ફોન કર્યો કિશન કે મારે થોડું કામ છે કે ટ્રેક્ટર કણે મેળવાનું હ એટલે આપણે વળતા બાઇક લઈ વડગામ ટ્રાફિકના શોરૂમ પર જોઈ શકો છો તમે. ટ્રાફિક બજારમાં બીટ લેવા જવાનું હતું. હવે તો ખૂબ ટ્રાફિક થઈ જાય હોય ઘણા. બોલો હાલ્યા બ્રેક નહીં આવતી તાર તો. જો આ બાજુ છે પાવ મરચાં. હવે જઈએ આપણે કુલદીપના સોહાને એમના સ્કૂલમાં લેવા માટે. A few moments later. જય માતાજી મિત્રો, ફરી એક વખત સ્વાગત છે તમારું આજના નવા બ્લોગ વિડીયોની અંદર. તો આપણે સવારમાં બ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું છે ને મિત્રો આપણે સવારમાં ચા નાસ્તો કરી અને રેડી થઈ ગયા છીએ. હવે આપણે જવાનું છે બોર ઉપર અને પેલી મારી એક આગળના બ્લોગમાં તમને બતાવી દઉં કે ડેમોવાળા ટ્રેક્ટરની અંદર બેટરી બેસી ગઈ, એના લીધે ટ્રેક્ટર ઉપડતું નથી એટલે લઈને જવાનું છે શોરૂમ પર. તો આપણે હવે જઈશું બોર ઉપર ને એમના બેટરી નાખી અને ચાલુ કરી અને પછી લઈને જશો વડગામ. તો પહેલાં સોહાનીને કીર્તિકાને એમને મળી લઈએ. જો બલ્લુ, જય માતાજી. જય માતાજી. જય માતાજી. જા બાજુ કીર્તિકા શું કરે છે? હેલિકોપ્ટર બનાવવાનું હું જોઉં ને. હેલિકોપ્ટર ચીધા બનાવાય? મને નહીં આવડતું. હેલિકોપ્ટર બનાવે બલ્લુ તને આવડે હેલિકોપ્ટર? હા આવી જાય. મને નહીં આવડતું. હેલિકોપ્ટર બનાવજો. તો અમારા પેલા કુલદીપસિંહ સર સાયકલ ચલાવે છે. સવારું કમ્પ્લીટ આવડી ગયું જો આજ તો. સર ખાલી જોરદાર આવડા લે. જબર જબર. બરાબર તો આવો. રેડી રેડી માં એક હાથે ચલાવવા દે માવો છો. હાલ્યા તો ગાઈઝ આપણે હવે જઈશું બોર ઉપર. તો હવે મળીએ ડાયરેક્ટ સીધા બોર ઉપર જઈને. જો કમ્પ્લીટ ચલાવવા લે. હા એક હાથે ચલાવવાનું તાણા. તો ગાઈઝ આપણે હવે નીકળી ગયા છીએ બોર ઉપર જવા માટે. ગાઈઝ કિશનને ફોન કર્યો. કિશન કે મારે થોડું કામ છે એ કામ પટાય અને ડાયરેક્ટ આવું છું. હું કીધું તને તું આવે એટલે ગણા અને આપણે જઈએ છીએ ગણા ડાયરેક્ટ મળીએ મિત્રો બોર ઉપર જઈને. તો ગાઈઝ આપણા ઘરેથી નવા બોર પર આવી અને ટ્રેક્ટર કમ્પ્લીટ ચાલુ કરીને આપણે શોરૂમમાં જવાનું છે. તો ટ્રેક્ટર લઈ લીધું છે. પાછળ જુઓ કિશન ટ્રેક્ટર લઈને આવે છે અને આપણે જઈએ છીએ બાઇક લઈને, કારણ કે ટ્રેક્ટર એ કણે મેળવાનું હોય એટલે આપણે વળતા બાઇક લઈને 2 જણા પાછા આવશો. તો ગાઈઝ હવે બ્લોગમાં જોડાયેલા જજો. આપણે ડાયરેક્ટ મળશું હવે ડાયરેક્ટ શોરૂમ પર જઈને. તો પાછળ ટ્રેક્ટર આવે ભાઈ લઈ ટ્રેક્ટર લઈને જવાનું હોય મૂકવા માટે આપણે એ ગણ્યો. અને આપણે હાલ પહોંચી ગયા છીએ રૂપાલ. ગાઈઝ આપણે આવી ગયા છીએ વડગામ ટ્રાફિકના શોરૂમ પર. જોઈ શકો છો તમે ટ્રાફિકનો શોરૂમ. અને કિશન હજી ટ્રેક્ટર લઈને પાછળ છે એ આવે નહીં. જો આ ટ્રાફિકનો શોરૂમ પર ટ્રેક્ટર જેટલો પડ્યો હ, મિની ટ્રેક્ટર પડ્યો. જો કિશન હવે આવતો જશે. આ છે ટ્રાફિકનું શોરૂમ. કિશન આવી ગયો ટ્રેક્ટર લઈને. ટાણ ટાણ સુપર એન્ટ્રી. એક નંબર એન્ટ્રી લઈ લીધી તારી. બોલ તો જ્યાં એક નંબર એન્ટ્રી લઈ લીધી તારી. બોલ દાદા મોય તો વાંધો નહીં. ના એટલે બંધ ના કરતો ચાલુ રાખજે. ના કહો બેટરી ડખા કાઢવાના મારવાના. તો મિની ટ્રેક્ટર આપણે આવી ગયા હરીશ સર્વિસ શોરૂમ.
અને આ રહ્યું છે ઉપરનું શોરૂમ. તો આપણે હવે ટ્રેક્ટર કમ્પ્યુટર શોરૂમમાં મૂકી દીધું છે અને હવે જઈએ બજારમાં બીટ લેવા જવાનું હતું. તો ગાઈઝ આપણે હવે નીકળીએ વડગામ બજારમાં. જય રામ સાબીર. કોણ કે હા કઈ ચોકણે હતા? ચોકણે હતા. હવે તો ખૂબ ટ્રાફિક થઈ જાય હોય ઘણા. બોલ હાલ્યા બ્રેક નહીં આતી તાર તો. ભાઈ ના મેલા લે એમ તો ના દેખાય વળી એવું થોડું હોય. હા રહ્યું હા રહ્યું. તો ગાઈઝ આપણે મંગાવી દીધા છે પાલક પકોડા. જો આ બાજુ છે પાવ મરચાં અને પાલક પકોડા મંગાવી દીધા. તો ગાઈઝ આપણે વડગામમાં આવ્યા હતા બજારમાં બીટ લેવા માટે. તો આપણે જો બીટ લઈ લીધો છે. આટલી 3 કિલો લીધો અને કિશનને શાકભાજી લેવાની હતી તો એને શાકભાજી લઈ લીધી છે. અને હવે આપણે જઈએ ઘરે. વડગામથી નીકળી ગયા છીએ ઘરે જવા માટે. આપણે વડગામથી આવી ગયા છીએ અને વડગામથી આવી અને હવે જઈએ છીએ ઘેર. તો આપણને કિશને રસ્તામાં ઉતારી દીધા છે. તો આપણે હવે જઈશું હેડતા કૂવા પર અને કેવાયસી કરાવવાનું સોમવારે. ગાઈઝ આપણે તમને કીધું તો ખબર કે વડગામમાં ગયા એ દાડો શનિવારના દિવસે તો કીધું હતું કે કેવાયસી કરાવવા માટે સોમવારે આવજો. તો મમ્મીને ફોન કરીને કહી દીધું એટલે મમ્મી તૈયાર થઈને બેઠી. તો જઈશું હવે ડાયરેક્ટ હવે સીધા કેવાયસી કરાવવા માટે. તો ગાઈઝ આપણે તમને કીધું હતું કે આપણે કેવાયસી કરાવવા માટે જવાનું હોય પણ આપણે રસ્તામાં આવ્યા હતા ને બ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું. કારણ કે આપણને ખબર હતી ને કે ઘેર બાઇક છે કે નહીં. એટલે પપ્પુ બાઇક લઈને ગયો પેલું જા તે મોડો આવ્યો હતો એના કોમ હતું એટલે ગાઈઝ આપણે કેવાયસી કરાવવાનું કેન્સલ રાખ્યું હતું. અને આવીને તાત્કાલિક આપણે ઊંઘાઈ ગયા હતા. તો ઊંઘી અને હવે ઉઠી ગયા છીએ કમ્પ્લીટ 4:30 પોણા 5 થયા. હવે જઈએ આપણે કુલદીપને સોહાને એમના સ્કૂલમાં લેવા માટે. કેવાયસી તો કરાવવા જવાનું હતું પણ બાઇક ઘેર હતું ને એટલા માટે નહોતા ગયા. હવે કાલ વહેલા જતા 12 વાગે જશો વહેલા છે તો કેવાયસી કરાય અને બસ આવી જશો. અને જોડાઈ રહેજો મિત્રો આજના બ્લોગની અંદર. આપણા સોહાણીના કુલદીપને એમના સ્કૂલમાંથી લઈને હવે આવી ગયા છીએ ને હવે દોઈએ. હવે ગાય દોવા માટે ચાલુ કરવાનું છે. તો હવે કોણ તૈયાર થઈ ગયું છે કમ્પ્લીટ. આ બધી ગાયો હવે બાંધવાની તૈયારી કરીએ છીએ. બાંધવાની ચો ગાય દોવાની તૈયારી કરીએ હવે. તો ગાઈઝ આપણે આવી ગયા છે ગાય દોન ઘરે. તો હવે આપણે જવાનું છે નાહવા. તો ગાઈઝ હવે જઈએ આપણે નાહવા. ગાય દોવાની હતી બધી પતી ગઈ છે. ગાય દોન ડાયરેક્ટ આવી ગયા ઘરે. તો હવે જઈએ નાહવા. તો મિત્રો બ્લોગમાં જોડાયેલા રહેજો. બલ્લુ કેમ રોવા? હા કેમ રોવા? ના બંધી જોડો આપણે જવું નહીં. આપણે જઈએ પેલા કર્યો કચુકા કોલા કોને આલ્યો? હું નામ એનું? તો ગાઈઝ આપણે હવે જઈશું નાહવા. તો ગાઈઝ આપણે નાહવાનું હતું તો નહીં જાય કમ્પ્લીટ નહીં ધોઈ અને જમવાનું તો જમી નવા આવી ગયા છીએ ઊંઘવા માટે. તો જો પથારી થઈ ગઈ કમ્પ્લીટ અને ગાઈઝ હવે ઊંઘવાની તૈયારી છે. તો ગાઈઝ આપણે હવે આટલા વિડીયોની એન્ડ આપીશું. તો આપણી ચેનલને લાઈક ના કરજો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.